સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામની માધ્યમિક શાળામાં ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પેઇન અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાં યોજાનારી આ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ અંતર્ગત યુવાનોને એચઆઈવી, આરપીઆર, હેપેટાઇટિસ અને ટીબી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ એચઆઈવી હેલ્પલાઇન 1097, વાત્સ્યાયન કેન્દ્ર, મમતા ક્લિનિક તેમજ સ્વમૂલ્યાંકન માટે QR કોડ સ્કેન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઝોબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર આર્યન ખંડવી, MPHS રાજુભાઈ પટેલ, શિવુભા રાણા, ટાપકુ ટીમના જિલ્લા સુપરવાઇઝર દીપકભાઈ મકવાણા, શાળાના આચાર્ય રાજુભાઈ પટેલ, ICTC કાઉન્સલર VB રાઠોડ, આશા વર્કર બહેનો અને આરોગ્ય ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારી શ્રી જોબાળા માધ્યમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા એક કેમ્પેઇન છે. એના ભાગરૂપે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની 80 જેટલી માધ્યમિક શાળાઓ છે, સ્થળો છે અને પસંદ કરવામાં આવ્યા હતા. એમાં અમારી શાળા આજે પસંદ થઈ છે. એ બદલ હું શાળા વતી અને સમગ્ર ગામ વતી એમનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને એઇડ્સ જે ગંભીર રોગ છે એની જાગૃતિ માટે આરોગ્યના સાહેબો છે એ અહીંયા અમારી શાળામાં પધાર્યા છે. બાળકોને સરસ મજાની માહિતી આપી. તમામને ખૂબ જ સારો એવો પ્રતિસાદ છે એ મળશે સમગ્ર ગામ વતી. એ ઉપરાંત ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે, તો ખાસ કરીને એમ કહી શકાય કે જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે એમના વિશે પણ ખાસ અવેરનેસ રાખવા માટે બાળકોને અને ગ્રામજનોને સમજાવવામાં આવ્યા. એ બદલ હું શાળા વતી તમામનો આભાર વ્યક્ત કરું. આજે જોબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જોબાળા માધ્યમિક શાળામાં આજે એઇડ્સની માહિતી માટે જે કેમ્પેઇન ચાલે છે 12 ઓગસ્ટથી તે 2 મહિનાનું, તેની માહિતી આપવા માટે જિલ્લામાંથી અને તાલુકામાંથી જે માહિતી આપી અને વિદ્યાર્થીઓને અને ગામના લોકોને જે માહિતી આપી એના અનુસંધાને ઘણો ગામમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાવી છે. અને જેને જે માહિતી જોતી હતી તે બધી જિલ્લામાંથી અને તાલુકામાંથી વિપુલભાઈએ આપી છે. તે બદલ હું આરોગ્ય વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ ચુડાના તાલુકાના જોબાળા ગામમાં આઈસી કેમ્પેઇન વિદ્યાર્થીઓમાં માહિતી આપી, તેનાથી વધારે લોકોમાં અવેરનેસ થાય અને પોતાનું સ્વમૂલ્યાંકન કરી અને HIV અંગેની માહિતીથી જાગૃત થાય તે માટે જિલ્લા આરોગ્ય ટીમ, પ્રાથમિક આરોગ્ય ટીમ અને ICT સેન્ટર દ્વારા અભિપ્રાય કરવામાં આવેલ છે. JDC ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી.